તો વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારમાં વાત કરીએ તો અયોધ્યામાં રામલલ્લાને અપાશે રત્નોથી બનેલું ધનુષ્ય। રામલલ્લાને આપવાનું રત્નોનું ધનુષ્ય આવ્યું અમદાવાદ। ભગવાન રામનું ધનુષ્ય તિરુપતિ બાલાજી મંદિરમાં મુકાશે। એસજી હાઈવે પર દર્શનાર્થીઓએ ધનુષ્યના દર્શન કર્યા। દ્વારકા, સોમનાથ અને સુરતમાં પણ ધનુષ લઈ જવાશે। તો રામલલ્લાને જુલાઈ મહિનામાં અપાશે કિંમતી રત્નોથી જડિત આ ધનુષ। તો અયોધ્યાના રામલલ્લાનું ધનુષ છે તે અમદાવાદ આવી પહોંચ્યું છે। આ આખું ધનુષ છે તે રત્નોથી જડિત છે, જેને હવે રામલલ્લાને સોંપવામાં આવશે। ધનુષ તિરુપતિ બાલાજી મંદિરમાં મુકાયું છે। દર્શનાર્થીઓએ એસજી હાઈવે પર આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં ધનુષના દર્શન કર્યા છે। 1 કિલો સોના, 13 કિલો ચાંદી અને રત્નોથી બનેલું છે આ ધનુષ। રામલલ્લાનું ધનુષ, રામલલ્લાના ધનુષ દ્વારકા, સોમનાથ અને સુરત દર્શનાર્થીઓ માટે દર્શને લઈ જવામાં આવશે।